તો કેમ છો તમે બધા મજામાં જશો। આજે તો આપણે નાતું નહોતું, કારણ કે તમને ખબર હોય તો આપણે આગલા એપિસોડમાં થાનને મૂકવા ગયા હતા સર્વિસમાં, અહીંયા મૂકી છે અને આપણા ભાઈને અહીંયા મોકલી જ દીધો છે, કારણ કે આજે આપણે ક્રેટા લઈને જવાનું છે થાનને લેવાના। આપણો ભાઈ અહીંયા પૂગી ગયો હોય, કારણ કે આપણા ભાઈને ક્રેટા લઈને આવવાનું છે પાછું, અને આપણે થાન લઈને જશું આપણા ઘરે, કારણ કે નાતું નહોતું એટલે નાહી ધોઈને પછી ઘરે જઈને પછી ફ્રેશ થઈએ। તો હવે આપણે જઈએ થાનના શોરૂમે, જ્યાં આપણે સર્વિસ સેન્ટર છે ત્યાં આપણે થાનને લઈ આવીએ। તો ત્યાં સુધી રાહ જોવો। તો હવે આપણે પહોંચી જ ગયા છીએ થાનના શોરૂમે। અહીંયા થાનનો એક શોરૂમ હતો જે પાછળના ભાગમાં છે, અને સર્વિસ સેન્ટર પણ તેનું પાછળના ભાગમાં છે। તમે આગલા એપિસોડમાં જોયું હોય તો આપણી થાર અહીંયા હતી। તો આ કંઈક થાનનું આપણે આગળનું કંઈક બોનટ દેખાઈ રહ્યું છે, અને આપણી થાર તમે જોઈ શકો છો અહીંયા જ પડી છે, અને આપણો ભાઈ તેની અંદર બેઠો છે, કારણ કે તે અહીંયા અગાઉ આવી ગયો હતો। તેને મેં પહેલાં જ ફોન કરીને ત્યાં મોકલી દીધો હતો, અને એ હવે ક્રેટા લઈને આવશે ને હવે આપણે થાર લઈને જશું। તો હવે પહેલાં ઉતરીએ અને તેની સાથે બધી વાતચીત કરીએ આપણે। તો હવે હું જઈ રહ્યો છું તાર તરફ, ને હવે તેની સાથે મેં વાતચીત કરું છું। તો હવે આપણે તેની સાથે મેં મેં તમને કીધી બધી વાતચીત કરતો હતો। તો આપણે હવે એની સાથે બધી વાતચીત કરી લીધી છે, ને હવે આપણે બેસી ગયા છીએ થારમાં, અને એને મોકલી દીધો છે ક્રેટામાં। હવે એ જશે ઓફિસ બાજુ, ને આપણે જવાનું છે ઘરે, કારણ કે જે આપણે નાધું નહોતું। તો હવે આપણે જવાનું છે નાવા, નહીં ધોઈને ફ્રેશ થઈ જઈશું। ને તમને ખબર હોય તો આપણે કાલના એપિસોડમાં મેં વાત કરી તો આપણે લેવાનું છે નવું ઘર। તમે એની રાહ જોઈ જ રહ્યા હશો, ને થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે આપણે નવું ઘર અને કોમ્પ્લેક્સ લીધું છે। તો હવે આપણે જઈએ ઘર બાજુ, ને ઘર તરફ જઈને હવે તમને મળીએ। તો બસ હવે આપણે ઘરે પહોંચી જ ગયા છીએ, એટલે કે પહોંચવા જ આવ્યો છું ને પહોંચી જ ગયો છું ઘરે। તમે જોઈ શકો છો આ કંઈક આપણા બે ઘર છે, અને આપણે હવે અહીંયા થારને પાર્ક કરી અને હવે આપણે નહીં ધોઈને ફ્રેશ થઈને તમને મળીએ, અને આપણે જે ઓલી ઘરની ડીલ કરવાની છે તે ડીલ કરવા જઈએ। તો હવે હું જાઉં છું ઘરની અંદર, અને ઘરની અંદર જઈને નહીં ધોઈને તમને મળું। તો બસ હવે આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર, ને આપણી થાર પણ સામે પડી છે, ને આજનું વાતાવરણ પણ તમે જોઈ શકો છો। તો હવે આપણે થારમાં બેસી ગયા છીએ, ને હવે આપણે જશું આપણે જે ઓલા ઘરની ડીલ કરવાની છે ત્યાં। અહીંયા મેં બધાને કહી દીધું છે, હું એક ટ્રેક્ટર મોકલું છું, તમે તેમાં બધો સામાન ભરીને રાખજો। અને હવે આપણે પહોંચીએ તો આપણે ઘરની જે ડીલ કરવાની છે એને મેં ઓલા ભાઈને પણ ફોન કરી દીધો છે જે ઘરવાળા છે। અને આવું તમને કહેવાનું ભૂલી જ ગયો છું કે તે ઘર અને કોમ્પ્લેક્સ બંને આપણે કાકા દાદાના થાય તે રીતે તેમનું છે, તો એક જણા સાથે જ આપણે ડીલ કરવી પડશે, તેથી આપણને કોઈ વાંધો નહીં આવે। તો કોઈના દાદા કોઈક આવશે અને તે આપણી પાસે આવશે, ને આપણી સાથે બધી વાતચીત કરીને આપણે તે ઘરની ચાવી દઈ દેશે। તો હવે આપણે સિટીના રસ્તે જઈને તમને મળીએ। તો બસ હવે હું સિટીના રસ્તે પહોંચી જ ગયો છું। ના તમને ખબર તો આપણે આગલી એપિસોડમાં આ જ ઘરની અને આગળ જે ઓલો કોમ્પ્લેક્સ રહ્યો, એટલે કે આ કોમ્પ્લેક્સની જ મેં તમને વાત કરી હતી, ને આપણી ક્રેટા પણ અહીંયા પડી છે આપણી, તમે જોઈ શકો છો આ આપણી ઓફિસ છે। તો અહીંથી તે ઘર સુધીનું બધું જ હવે આપણું થઈ જશે, કારણ કે આપણે તેને બાનું પણ કાલે દઈ દીધું હતું। તો હવે આપણે જઈએ ઘર અંદર, અને હું અહીંયા ઊભો રહું ને ઓલામને બોલાવીએ। તો ત્યાં સુધી રાહ જોવો અને આપણે તેમને બોલાવી લઈએ, અને તમારા ભાઈને થોડોક સાથ સપોર્ટ આપજો। ને આ જો ઓલા ભાઈ આવી જ ગયા છે, તમે જોઈ શકો તો સામે બોલેરો લઈને આવી ગયા છે, તેમની સાથે જ આપણે બધી વાતચીત કરવાની છે, તે જ તેમના દાદા છે। તો હવે આપણે થારમાંથી ઉતરીએ અને તેમની સાથે બધી વાતચીત કરીએ, કઈ રીતના કરવાનું છે તેની આપણે બધી વાતચીત કરીએ। તો હવે હું તેમની સાથે વાતચીત, અને તે તેમના ડ્રાઈવરને લઈને પણ આવ્યા છીએ, તમે જોઈ શકો છો અંદર ડ્રાઈવર પણ કોઈક બેઠો છે, તો તે આપણી સાથે બધી વાતચીત કરી રહ્યા છે। આપણે તો વાતચીત કરીને હું તમને નિરાતે વાતચીત કરું। તો હવે આપણે તેમની સાથે વાતચીત કરીએ છીએ, અને આપણે જે વાતચીત તો એમાં એ જ હતી કે કાલે આપણે બાનું દીધું હતું, ને હવે કેટલાનું પેમેન્ટ કરવાનું રહેશે ને કઈ રીતે કરવાનું છે, ને તે જ રીતે આપણે બધી વાતચીત કરવાની છે। તો ત્યાં સુધી રાહ જો વાતચીત કરી લઈએ। તો હવે આપણે વાતચીત બધી કરી જ લીધી છે, તમે જોઈ શકો છો। તેમાં વાતચીતમાં એવું હતું કાલે આપણે 3 લાખ રૂપિયા જે તેમને બાનું દીધું હતું, તો હવે તે કાપીને જે આપણે ડીલ કરી હતી, હવે એ ડીલમાં એમને આપણે બીજા દેવાના છે। તો હવે એ આપણો ભાઈ પૈસા પોગાડી દેશે, જે ઓલો ક્રેટા લઈને આવશે તે જ આપણે પૈસા પોગાડી દેશે। ને હવે એને આપણા ભાઈએ ક્રેટા પણ અહીંયા મૂકી દીધી છે, ને ઓલા ભાઈ પણ વયા ગયા છે, અને આપણા ભાઈએ ક્રેટા અંદર મૂકી દીધી હતી, કારણ કે હવે આપણું ઘર થઈ ગયું છે, અને ઓલા ભાઈને એ રીતના એમની ડીલ કરી દીધી છે, ને હવે એમના પૈસા આપણો ભાઈ પોગાડી દેશે સાંજે। તો હવે આપણે જઈએ ઘર તરફ, કારણ કે બધો સામાન ભરવાનો છે, ને આપણા દાદાને ને એ બધાને પણ લાવવા પડશે। તો હવે આપણે પહોંચીએ ઘર તરફ, તો ત્યાં સુધી રાહ જોવો। તો બસ હવે પહોંચવા જ આવ્યો છું, ને જોઈ શકો છો આ સામે જ આપણું ઘર છે, અને સામે આપણે કંઈક ટ્રેક્ટર તમને દેખાતું હોય તો ટ્રેક્ટર પણ છે। આ ટ્રેક્ટરમાં જ આપણે જોઈ શકો છો તો આ થોડોક સામાનના ડ્રાઈવર છે, અને આમાં કબાટ ને એવું બધું ભરેલું છે, અને આમાં પોટલા જેમાં આપણે કપડાં ને એવું બધું ઘણું બધી વસ્તુ આપણે નાની મોટી છે તો તે બધી ભરી દીધી છે। તો હવે આપણે તેમને બધાને બોલાવીએ, ત્યાં સુધી રાહ જોવો। તો બસ હવે આપણે થાનને પાછી વાળતા હતા, તો થાનને પાછી વાળી જોઈ શકો છો આપણા દાદા, અને તેમાં આપણા દાદા અને એમની સાથે જે બધા છે તે બધાને આપણે બેસાડી લીધા છે, અને હવે આપણે જશું ડાયરેક્ટ ઘર તરફ, અને આ ટ્રેક્ટરવાળાને આપણે લોકેશન આપી દીધું છે, તે પણ પાછળ આવશે। તો હવે આપણે પહોંચીએ ઘર તરફ, ત્યાં સુધી રાહ જોવો। અને હા, તમારા ભાઈને ભાઈ થોડોક સાથ સપોર્ટ આપજો,
તો હવે આપણે પહોંચીએ. તો બસ આપણે પહોંચી જ ગયા છે આપણા ઘર તરફ ને આપણી ક્રેટા પણ અંદર વહી ગઈ છે. તો હવે આપણે થાર પણ અહીંયા રાખી દઈએ અને હવે આપણે ટ્રેક્ટર આવે ત્યાં સુધી રાહ જોઈએ. તો ત્યાં સુધી આપણે દાદા અને તેમને બધાને ઉતારી દઈએ અને આપણે હવે અહીંયા રાહ જોઈએ ટ્રેક્ટરની. તો બસ હવે હું થારમાંથી ઉતરી ગયો છું ને ઓલા બધા ઉતરી ગયા છે ને ટ્રેક્ટર પણ આવી ગયું છે, જોઈ શકો છો. હવે આપણે ટ્રેક્ટરને અહીંયા ખાલી કરી દઈએ અને માલ સામાન બધો અંદર મૂકી દઈએ અને ડ્રાઈવર સાથે આપણે પેમેન્ટની પણ બધી વાતચીત થઈ ગઈ છે. પેમેન્ટ એને ઓનલાઈન પેમેન્ટ આપણે કરી દીધું છે અને આપણી ક્રેટા અહીંયા પડી છે, આપણે એને ઓનલાઈન બધું પેમેન્ટ કરી નાખ્યું છે. હવે તો માલ સામાન ઉતારીને હવે આપણે તમને મળીએ. તો હવે બધો માલ સામાન ઉતારી લઈએ. તો બસ હવે આપણે માલ સામાન બધો ઉતારી જ લીધો છે અને તમે જોઈ શકો છો આ બે ટ્રોલીમાં આપણે જે માલ સામાન આવ્યો હતો તે બધો ઉતારી લીધો છે અને આજનું કંઈક વાતાવરણ એવી રીતના છે. તો આજનો વિડીયો હવે અહીંયા સુધી જ રાખીએ. તો હવે આપણે તમને બીજા વિડીયોમાં મળીશું અને તમે જોઈ શકો છો આ આપણું ઘર અને હવે હું તમને એક કોમ્પ્લેક્સ બતાવી દઉં અને તમારા ભાઈને થોડો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ રીતના કંઈક આપણું ઘર છે અને આ આપણે જે કોમ્પ્લેક્સ લીધું હતું તે તેમના કાકા દાદાનું થતું હતું જેની સાથે આપણે ડીલ કરી હતી. આ કંઈક કોમ્પ્લેક્સ આપણે લીધું છે અને આ આપણી ઓફિસ છે. તો અહીં ઓફિસથી માંડીને તો અહીંયા સુધીનું બધું જ